આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠામાં વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી છે। તો અમીરગઢના કાંકવાડા ગામે ચોમાસામાં મુશ્કેલી અપાર જોવા મળી છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વિદ્યાર્થીઓ, પશુપાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। બનાસ નદીની પેલી પાર રહેતા લોકોને દર વર્ષે આવી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। છેલ્લા 3 વર્ષથી મંજૂર થયેલ પુલનું કામ છે તે ખોરંભે ચઢ્યું છે। હજી સુધી પુલ બનાવવામાં આવ્યો નથી। ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ પુલ થયો નથી। જીવના જોખમે વિદ્યાર્થીઓને નદી પાર કરવાની નોબત આવી। દર વર્ષે આ જ મુશ્કેલી અને દર વર્ષે તંત્ર દ્વારા માત્ર લોકોને દિલાસો આપવામાં આવે છે, કામગીરી કરવામાં આવતી નથી। નબળી નેતાગીરીના કારણે દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે ને તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થાય છે। આ નાના બાળકો છે, વૃદ્ધો છે તેમજ યુવકો છે, નદીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જે પુલનું કામ ત્યાં કરવાનું હોય છે, જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પુલ બનાવવા માટે, પરંતુ હજી સુધી પુલ બનાવવામાં આવ્યો નથી। તો જે મોટી મોટી વિકાસની જે વાતો કરવામાં આવી છે, તો વિકાસના નામે અહીંયા મીંડું જોવા મળ્યું છે। દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, લોકો પરેશાન થાય છે, પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી। વિદ્યાર્થીઓને જો સ્કૂલે જવું હોય તો પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। છેલ્લા 3 વર્ષથી આ મંજૂરી મળી છે પુલ બનાવવાની, પરંતુ હજી સુધી પુલ બનાવવામાં આવ્યો નથી। સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, બનાસકાંઠા જિલ્લામાં વિકાસની જે મોટી મોટી વાતો કરવામાં આવી છે તેના વરવા દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા છે। પુલ બનાવવામાં આવ્યો નથી, લોકો હેરાન પરેશાન થયા છે, કેવી પરિસ્થિતિ? જે ચોક્કસથી સ્મિતા વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં વિકાસની મોટી મોટી વાતો સરકાર દ્વારા કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક જે પરિસ્થિતિ છે તે એકદમ દયનીય હોય તેવી જોવા મળી રહી છે। વાત કરવાની તો અમીરગઢ તાલુકાના કાંકવાડા ગામે છેલ્લા ઘણા વર્ષોથી નદી પાર રહેતા જે પરિવારો છે તેમને ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે। અનેક વારની રજૂઆતો કરી છે, પુલ મંજૂર પણ કરવામાં આવે છે, પરંતુ કામગીરી થતી નથી, જેને લઈ અને કાંકવાડાના વિદ્યાર્થીઓ હોય કે પશુપાલકો હોય તે નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસા દરમિયાન બનાસ નદીમાં પૂર આવતું હોય છે અને આ પૂરને લઈ અને અનેક વાર અકસ્માતો પણ સર્જાતા હોય, પરંતુ તંત્ર જે છે બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બનાસકાંઠા જિલ્લામાં વિકાસના વરવા દ્રશ્યો સામે આવ્યા છે, જે મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે બનાસકાંઠામાં, પરંતુ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, છેલ્લા 3 વર્ષથી આ પુલનું કામ છે તે ખોરંભે ચડ્યું છે, પુલ બનાવવામાં આવ્યો નથી, લોકો હેરાન પરેશાન થયા છે।